यही विधि सकल कथा समझाई, लिए दुओ जन पीठ चढ़ाई। કે હનુમાનજી ભગવાનને પોતાનો પરિચય દેતે સમય બધું કથા સમજાવી છે અને ઋષ્યમુખ પર્વત ઉપર પીઠ ઉપર બેસાડીને લઈ ગયા છે। जब सुग्रीव राम कहूँ देखा, अतिशय जन्म धन्य कर लेगा। यारे हनुमान जी ने प्रभु ने लावता जोया तो सुग्रीव जी भगवान ना दर्शन करीने पोताना जन्म ने धन्य मानी रह्या छे कि आज मारो जन्म धन्य थई गयो छे एटले भगवानना दर्शन थया छे। आ बाजू हनुमानजी सुग्रीव ने जोड़े मित्रता करावे छे अने भगवान ने जोड़े जारे मित्रता थई गई त्यारे भगवान राम सुग्रीव ने पूछी रह्या छे कि कारण कवन वसौ बन मोही कहो सुग्रीव કે હે સુગ્રીવ તમે મને કહો કે આ વન में તમે શું કારણ દે રહી રહ્યા છો, એનો કારણ શું છે કે તમે અહીંયા જંગલ में છો। ત્યારે સુગ્રીવ પોતાની કથા કહે છે, પોતાના જીવનની અંદર જે પરિવર્તનો આવ્યા એ બધું પ્રભુને આગળ ઠલવી રહ્યા છે કે ચતુરાનન નિજ નયન ઉઘારી, किच काड़ी मही ऊपर डारी। कहे प्रभु एक समयनी વાત છે કે જ્યારે બ્રહ્માજીએ પોતાની આંખની જે મેલ હતી એ કાઢીને આપણે ચીપ લાગી જાય એ આંખમાંથી એક ચીપ કાઢી જમીન ઉપર નાખી અને એ મેલનો જે બ્રહ્માજીનો આંખનો મેલ હતો એનો યક્ષરાજ નામનો એક બાનર થયો, બહુ બળવાન હતું અને એ યક્ષરાજને બ્રહ્માજીએ કામ સોંપ્યું કે તમે ધર્મની સ્થાપના કરો, જેટલા અસુરો છે એ અસુરોને તમે વિજય પ્રાપ્ત કરો। ત્યારે યક્ષરાજ અસુરોની વિજય પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યા છે। એક સમયની વાત છે ત્યારે યક્ષરાજને તરસ લાગી, પછી એને એક કૂપની અંદર પોતાના પ્રતિબિંબ જોયા છે। હવે પોતાના છાયા જોયા તો યક્ષરાજને લાગ્યું કે આ રાક્ષસ છે, કેમ કે પોતાનો આકાર રાક્ષસ જેવો જોયો ત્યાં એને મારવા માટે કૂપ में પડ્યા, પર કૂપ में પડ્યા બાદ में ત્યાં કોઈ નથી જડ્યા। ત્યારે યક્ષરાજનો પોતાનો શરીર એક નારીનો શરીર ધારણ થઈ ગયું છે। એ એક સ્ત્રી બન્યા અને સ્ત્રી બન્યા બાદ જ્યારે એ કૂપ में તે જેમ તેમ કરીને બહાર નીકળ્યા તો એ યક્ષરાજ સ્ત્રીને ઉપર सूर्य नारायण और इंद्रदेव બે પ્રસન્ન થયા, મોહિત થયા અને બેના બે પુત્રોનો જન્મ થયો। એકનો નામ બાલી, એકનો નામ સુગ્રીવ। આવી રીતે બે ઇન્દ્રના ઓર સૂર્યના પુત્રો છે। જ્યારે પુત્રોનો જન્મ થઈ ગયો ત્યારે પ્રભુની લીલા એક એવી કે યક્ષરાજ પોતે જે પહેલા રૂપ में હતો પુરુષના રૂપ में આવી ગયો। पछे सुग्रीव ने बाली ने लईने किष्किंधा लई आया, त्या बाली नो राज्याभिषेक कर्या, बाली पोतानो राज्य चलाववा मळ्या छे। पछे एक दिवस एवो थयो केम के सूर्यनारायण ने पण पोताना पुत्रने वरदानो दीधा छे, इंद्रने पण वरदानो दीधा छे। बालीने एक एवो वरदान प्राप्त थयेलो કે એને સામે જે કોઈ યુદ્ધ લડે એની અડધી શક્તિ એનામાં વહી જાય, એટલે હામાં વારા અડધા થઈ જાય એટલે એ યુદ્ધ મેદાન में જીતી જાય। એક સમયની વાત છે કે મેદાનવનો પુત્ર માયાવી એક રાત્રે આવ્યો અને બાલીને યુદ્ધ માટે લલકાર્યો છે।
જ્યારે યુદ્ધ માટે લલકાર્યો તો એનો વિચાર એવું હતું કે રાત્રિને સમયે વાનરોની શક્તિ ઘટી જાય છે, એટલે હું બાલી ઉપર વિજય પ્રાપ્ત કરી લઈશ. ત્યાં બાલી સાંભળીને કે યુદ્ધ માટે કોઈક લલકારે છે તો મેં દાનવના પુત્રને જોડે યુદ્ધ કરવા માટે આવ્યા છે. જ્યારે જ્યારે યુદ્ધ થયો છે મેં દાનવનો પુત્ર દોડવા મળ્યા છે. એ એક પહાડની કંદરામાં એક ગુફામાં જઈને અંતાયો છે ને પાછળ તે બાલી ને સુગ્રીવ બેહી આવ્યા છે. બાલીએ સુગ્રીવને કીધું કે 15 દિવસ સુધી તું મારી રાહ જોજે, હું આ રાક્ષસનો વધ કરીને આવું છું. સુગ્રીવ બહાર ગુફાની દ્વાર ઉપર બેહી ગયા છે અને બાલી અંદર યુદ્ધ કરવા માટે ગયા છે. યુદ્ધ ચાલતા ચાલતા એક મહિના વ્યતીત થઈ ગયો છે, પણ મહિના ભર કે બાદ में સુગ્રીવ જોઈ રહ્યા છે કે આ ગુફામાં તો એક લોહીની ધારા નીકળી છે. સુગ્રીવને થયું કે શાયદ હોય નહીં કે આજ ભ્રાતા બાલીનો વધ થઈ ગયો છે. બાલી વીર ગતિ કો પ્રાપ્ત થયો છે, એટલે કંદરાના દ્વાર ઉપર એક મોટો પાણો લીધું અને એ પાણો મૂકીને એનો દરવાજો બંધ કરી દીધું છે. અલે સુગ્રીવ રાજ્યમાં આવ્યા છે. બાલી તાહી માર ગ્રહ આવા, દેખ મોએ જીએ ભેદ બળાવા. પણ સુગ્રીવજી ભૂલી ગયા કે બાલી એટલે બાલી છે. એ મહિના વર્ગે બાદ में જ્યારે રાજ્યમાં આવ્યો રાક્ષસને મારીને, તે પહેલા તો રાજગાદી પૂની નો રે એટલે રાજ્યના જેટલા મંત્રીઓ છે બધેએ સુગ્રીવને રાજગાદી હોપી દીધી હતી. અને આવીને બાલીએ જોયો કે સુગ્રીવ રાજગાદી पे બેઠા છે, એટલે મારે જોડે ભેદ રાખે છે સુગ્રીવ, એને એટલે મારે ઓલા ગોપાનો દરવાજો બંધ કરી દીધું હતું. ત્યાં બાલીને ક્રોધ આવ્યો છે અને સુગ્રીવને ત્યાં તે મારીને કાઢી મૂક્યા છે. રે પૂછમ મોહી મારસી અતિ ભારી, હરલીને સે સર્વસ્વ અર નારી. સુગ્રીવ કહી રહ્યા છે કે પ્રભુ ઈ ભાઈ આવીને એને મનમાં જે કઈ આવ્યો કે આ સુગ્રીવ મને મારવા માંગે રાજપાટ માટે, એટલે એને મને બહુ માર્યો પ્રભુ. એને મને મારીને ત્યાંથી કાઢી મૂક્યો અને મારો સર્વસ્વ એને લઈ લીધું અને મારી સ્ત્રી પણ એને લઈ લીધી છે. પહેલા માયાવી દાનવને જ્યારે મારીને આવી ગયો અને રાજ કરવા મળ્યા, ત્યાં સુગ્રીવ ત્યાંથી ભાગી ગયો છે, એનો બધું છીણી લીધું છે. અને સુગ્રીવ ચડીને ઋષ્યમુખ પર્વત પર જઈને બેઠા છે. હવે ઋષ્યમુખ પર્વત પર શું કામ જઈને બેઠા મારા બાપ? કેમ કે ઋષ્યમુખ પર્વત જે છે ત્યાં બાલી આવી નથી શકતા, કેમ કે બાલીને શ્રાપ લાગેલો હતો. આપણે આધ્યાત્મિક રૂપે જોવા જઈએ તો આપણે જોઈ શકીએ એટલે વિચાર કરી શકીએ કે સુગ્રીવનો રૂપ એક જીવનો રૂપ છે અને બાલીનો રૂપ એક કર્મનો રૂપ છે. આવી રીતે આપણે વિચાર કરીએ તો મનુષ્ય જીવનની અંદર ઘણો પરિવર્તન આવી જાય. અને ઋષ્યમુખ પર્વત એક સંતોનો સ્થાન છે. એટલે આપણા ભારત વર્ષના સંતો કહે છે કે આપણે જીવાત્માને જો પરમ ગતિ और परम शांति प्राप्त करवी હોય તો સંતોની શરણ में જવું પડશે. આજે સુગ્રીવ સંતોની શરણ में પડ્યા છે, ત્યાં બાલી આવી નથી શકતા. એવી રીતે જ્યારે મનુષ્ય પોતાના કામ ધંધા છોડીને સત્સંગમાં જાય છે, સંતના સંગમાં જાય છે, એટલે એને કર્મ નથી નડી શકતા. પણ અમુક સંતો કહે છે કે જ્યારે જીવ સત્સંગમાં પહોંચે ત્યાં એને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. પણ અમુક લોકો તો સત્સંગ में कथा में संतना संग में जाए ત્યારે ઘરની ઉપાધિઓ લઈને જાય છે. એ સત્સંગથી બહાર ઉભેલા જે કહીએ આપણે કે બાલી ઉગ્યો છે, કર્મ છે,
આવી રીતે મનુષ્ય જીવનના જેટલા કર્મો છે એ બધી બહાર ઉભ્યા હોય, જ્યારે તમે સત્સંગ પૂરો કરીને જાઓ ત્યારે એ કર્મ તમને પછી લાગુ પડી જાય. હવે આપણે મારે ખાલી એટલું જોવા જઈએ કે ગમે જે ઢોર હોય એ બહાર બેઠા હોય અને બેઠા હોય ત્યારે એને ઉપર કેટલા વગાઓ પડ્યા હોય, એના ઉપર કેટલા વગા બેઠી ગયા હોય, અને એ ઢોર અગર જલ में पानी में जाઈને બેઠે તો બધા વગા ઉડી જાય. બધા વગા ઉડી જાય એ પર પારે બેઠ્યા હોય જઈને રાહ જોઈ લે કે ક્યારે એ નીકળીને આવે અને ક્યારે એના ઉપર આપણે બેહી જઈએ. આવી રીતે આ જીવાત્મા છે એ જીવ જ્યારે સત્સંગ में જઈને બેઠે છે અને સંતના સંગ में જઈને બેઠે છે, પછી એના જે વગાવ છે કર્મ રૂપી એ બધી બહાર ઉભ્યા હોય, રાહ જોઈ લે કે ક્યારે એ ત્યાંથી ઊભો થઈને આવે અને ક્યારે હું એને ઉપર બેસી જાઉં. એટલે બધી કથા ભગવાન રામને કહી સંભળાવી છે સુગ્રીવે, અને કીધું કે પ્રભુ હવે મને થોડો સો સંદેહ છે કે ભગવાને કીધું છે કે આ જે 7 તાળના ઝાડવા છે એ ઝાડવાને અંદરથી एक ज बाण में जे 7 की 7 ઝાડને વાર બીધી નાખે તો ઈજ બાલીનો વધ કરી શકે છે. બાલીને ઈજ મારી શકે, બીજો કોઈ નો મારી શકે. એટલે પ્રભુ મને થોડો તો સંદેહ છે, એને મિટાવો. ત્યાં ભગવાને बिना મહેનત કરે તારના 7 ઝાડો એક જ બાણ में પાડી દીધા છે. અહીંયા સુગ્રીવને થોડો વિશ્વાસ થયો છે અને ભગવાન और સુગ્રીવ બે ત્યાંથી નીકળ્યા છે. ભગવાને કીધું કે જા તું હવે વાલીને જઈને યુદ્ધ માટે લલકાર. ઈ જ્યારે રણમાં આવી જાય પછી હું એને બાણ તે મારી દઉં. સોન સેવક દુઃખ દીન દયાલા फरक उठे द्वय भुजा विशाला. કે પોતાના સેવકનો દુઃખ જ્યારે પ્રભુએ સાંભળ્યો છે ત્યારે એની બે ભુજાઓ ફરકી છે. કેમ કે ભગવાનને આગળ આપણે ગમે જે કષ્ટ હોય એ કષ્ટને આપણે ભગવાનને આગળ પ્રકટ ન કરીએ તો ભગવાનને કેમ ખબર પડે મારા બા. सोन सुग्रीव मारे बालई एक ही बाण ब्रह्मरुद्र शरणागत गए न ओरई प्राण. કે જ્યારે બે ભાઈઓ યુદ્ધ મેદાન में આવ્યા એ પહેલા સુગ્રીવે જ્યારે લલકાર્યો ને क्या बाली दौड़वा है रण मैदान में लड़वा माटे. त्या बाली ની પત્નીએ કીધું કે પ્રભુ આજે તમે યુદ્ધ લડવા ના જાઓ. એનો કારણ એટલો છે કે મને સમાચાર મળ્યા છે કે આજે સુગ્રીવ અયોધ્યાના રાજકુમારો જોડે મુલાકાત કરી છે. अले ये पोते ब्रह्म છે એવો કહેવાય છે પ્રભુ. ત્યારે બાલી કહે છે કે દેવી અગર બ્રહ્મ હો તો મને મારો મોક્ષ મળશે. ઓ મારા આત્મા કેટલો વાગી બળશાળી છે અને એને ભાગ્યશાળી કહેવાય કે જે કોઈ પરબ્રહ્મ પરમાત્મા આવીને પોતે મને મારે. ભગવાનને હાથે મરે એ તો ભાગ્યશાળી જ હોઈ શકે મારા બાપ. जेना मित्र दुख हो ये दुखारी. तुलसीदास जी महाराज कही રહ્યા છે કે જે મિત્રના દુઃખને જોઈને જો દુખી ન થઈ શકતા હોય એ કોઈ મિત્ર ન હોય. તેને વિલોકત પાતક ભારી. तुलसीदास जी महाराजे बहुत सुंदर शब्दों में लख्या છે કે આપણે જીવનને અંદર કોનો સંગ કરવું કોનો સંગ ન કરવું એ બધું તુલસીદાસજીએ કીધું છે. ને જે દુઃખ ઘેર સમરજ કરે આના મિત્ર કે દુઃખ રજ મેરુ સમાન. દેત લેત મન સંગ ન ધરાઈ
ભલે હનુમાન સદા હિત કરઈ બેપત કાલ કર સતગુણ નેહા શ્રુતિ કહ સંત મિત્ર ગુણ ગેહા। હે દેવી, જે મિત્રના દુઃખ में ભાગ ન પાડી શકતા હોય એવો કોઈ મિત્ર ન હોય। કેમ કે મિત્ર કોને કહેવાય? અહીંયા મિત્રની વ્યાખ્યા કહેવા જઈએ તો આજને યુગમાં એવા મિત્રો બહુ ઓછા જડે છે। પહેલી વાત તો જડતા નથી। કેમ કે મિત્ર કેવું હોવું જોઈએ કે પોતાના દુઃખ જે મેરુ સમાન દુઃખ હોય એને ગણવું ન જોઈએ, એને જરીક જ માનવું કે મારે પાસે તો જરીક જ દુઃખ છે। અગર કોઈ મિત્રને ઉપર કોઈ કષ્ટી આવી હોય અને જરીક જેવડી કષ્ટી હોય એને મેરુના પર્વત સમાન જો દુઃખ સમજતા હોય એ મિત્ર હાચા હોય। અથવા તો આજના યુગની અંદર એવા મિત્રો કઈ જડતા નથી। જ્યાં સુધી તમારે પાસે એનો સ્વાર્થ સિદ્ધ ન થાય ત્યાં સુધી એ પોતાનો મિત્ર માને છે। પણ પ્રભુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર મિત્રના દુઃખને મેરુના પહાડને સમાન માની રહ્યા છે અને ભેજ્યા ભગવાને યુદ્ધ મેદાનમાં। બે ભાઈઓ લડી રહ્યા છે। એક મુષ્ટિકા સુગ્રીવે મારી તો કઈ ફેર પડ્યો નહીં વાલીને, પણ જ્યારે એક મુષ્ટિકા વાલીએ સુગ્રીવ ઉપર મારી છે ત્યાં વાલીના એક મુષ્ટિકાથી સુગ્રીવના પ્રાણ ઓળતા ઓળતા રહી ગયા કે હવે મર્યો, હવે મર્યો ને ત્યાંથી નાસી ગયા। દોડીને ભગવાનને પાસે આવ્યા ને ભગવાનને કીધું કે પ્રભુ તમે આ શું કરો છો? આવું ન કરાય। તમે મને મોકલ્યા છે એટલે હું હમણાં ઘડીક મરી ગયો હોત જો હું ભાગ્યો ન હોત। ભગવાને કીધું કે મિત્ર એસી વાત નથી, વાત એવી છે કે તમે બે ભાઈઓ સરખા છો। જ્યારે તમે રણ મેદાનમાં હતા બે ભાઈઓ સરખા લાગતા હતા। હું એ વિચાર કરતા હતા ક્યાંક ભૂલતે બાલીની જગ્યાએ જો સુગ્રીવને લાગી ગયો બાંધતો શું કરતું? એટલે ભગવાને ત્યાં પોતાની માલા ઉતારીને સુગ્રીવના ગળામાં નાખી છે और કીધું છે હવે જાઓ, હવે મને ખબર પડશે કે બાલી કોણ છે અને સુગ્રીવ કોણ છે। કેમ કે આ જગતની અંદર છે ને તુલસીદાસજી મહારાજે બહુ બહુ કીધું છે। યુદ્ધ મેદાનમાં બે ભાઈઓ લડવા માટે ગયા છે, પણ એ પહેલા કીધું કે સેવક કોણ હોય, મિત્ર કોણ હોય, તમારે કોને કોને જોડે સંગ કરવું એ તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે। કેમ કે તમારા હિતેશી કોણ છે એ તમારે પોતે વિચાર કરવાનો કે સેવક સઠ નૃપ કૃપન કુનારી કપટ મિત્ર સુલ સંચારી સખા સોચ ત્યાગ ગૌ બલ મોરે सब विद घटव काज में तोरे। એટલે કડવા દુઃખ કેવો હોય ઈ તમે વિચાર કરજો। આ સંસારની અંદર કોણ કોને કેટલો દુઃખ આપી શકે और કેટલા નામ પણ બદનામ કરી શકે ઈ સૂલને સમાન પીડા કોણ આપી શકે? તુલસીદાસજી મહારાજ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોક લુચ્ચો સેવક હોય ને, અગર લુચ્ચો સેવક હોય ઈ પોતાના સેવકને પીડા આપતા હોય અને કોઈ લક્ષણી નારી હોય પોતાના કુલને પીડા આપતી હોય, એટલે મિત્ર પણ કપટી ન હોવો જોઈએ। મિત્રતાના ભાવ સંપૂર્ણ રીતે નિભાવતા હોય ઈ મિત્ર કપટી ન હોય। કેમ કે તુલસીદાસજી મહારાજ તો કહે છે કે જેટલા તમે એ લોકો તે બચીને રહેશો ને એટલા જીવનની અંદર સુખી થાશો। નહીં, સંતો કહે છે કે લોભી ગુરુ લાલચી ચેલા, એવું તો હોવું જ ન જોઈએ કે લોભ તો આ સંસારની અંદર રાખવું ન જોઈએ, લાલચ પણ આ જીવન કે અંદર રાખવું ન જોઈએ, તે સુખી થઈ શકે છે। અને તુલસીદાસજી મહારાજે પણ બહુ બહુ જગ્યાએ આપણને એવા એવા સંદેશો આપ્યા છે કે ગુરુ છે કપટ, મિત્ર છે ચોરી, કે હોય નિર્ધન કે હોય કોડી, કે ક્યારેય તમારા ગુરુને પાસે કપટ રાખવું નહીં।
કોઈ વસ્તુ છુપાવી નહીં, ગુરુને પાસે પહોંચી ગયા હોય, કોઈ સંતને પાસે પહોંચી ગયા હોય તો એને સર્વસ્વ કહી દેવું, એને જોડે કઈ કપટ નહીં રાખવાનું અને મિત્ર જોડે કોઈ દિવસ ચોરી નહીં રાખવાની, કેમ કે એવાના કોઈ દિવસ જીવન સફળ થતા નથી. કેમ કે જીવનને સફળ કરવા માટે તો ત્યાં કપટ થઈને જ ભાવ લેવાવું પડે. કેમ હવે તમે વિચાર કરો, એક રાજા હોય, એક રંક હોય, બેયને મિત્રતા હોય તો કેવી હોય? એ ભલે મિત્ર એક રાજા છે તો એ રાજા પાસે કઈ આશા ન રાખવાની, તો તમારી મિત્રતા સાચી છે. જેવી રીતે કૃષ્ણ ભગવાન અને સુદામાની મિત્રતા હતી, છતાં સુદામાએ કોઈ આશા નહોતી રાખી કે મારો મિત્ર ત્રિલોકી નાથ દ્વારકાધીશ નો રાજા છે, એને પાસે કઈ માંગી લો કે નહીં. મિત્ર મિત્રનો ભાવ જાણે છે. આ બાજુ જે મારા પહેરાવીને પછી બીજી વાર સુગ્રીવજીએ મોકલ્યા છે અને રણ મેદાન કે અંદર બે ભાઈઓ યુદ્ધ લડી રહ્યા છે, ત્યાં ભગવાને એક જ બાણ માર્યો છે અને એક જ બાણ મેં બાલીના પ્રાણ હરી લીધા છે. સદગતિ બાલીને આપી છે. રામ રામ હા રામ પુકારી, हमय देख की न्यू पटडारी. કેમ કે રામ 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 કહીને બધું ત્યાગી શકે ખરું, પણ અહીંયા જ્યારે ભગવાનને ભરોસે થઈને સુગ્રીવ બીજી વાર લડવા ગયા છે, ભગવાને એક જ બાણ મેં બાલીના પ્રાણ હરી લીધા છે. यह तनय मम सम विनय बल कल्याण पद प्रभु लीजिए. गई बाह सुर नर नापन दास अंगद कीजिए. હવે બાલી રામ 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 કહી રહ્યા છે. પ્રભુ રામ એને પાસે આવ્યા છે, ત્યાં બાલીએ પોતાના પુત્ર અંગદને ભગવાનના હાથમાં હાથ દીધું છે અને ભગવાનને કીધું, પ્રભુ તમે મને મોક્ષ આપ્યો બરોબર છે, પણ આ મારો પુત્ર છે, એનો હાથ તમે જાળી લ્યો પ્રભુ. હવે અહીંયા વિચાર કરીએ કે બાલી જેવા બાનર, ભલે દુરાચારી હતો, ભાઈની સંપત્તિ છીની લીધી, ભાઈની ઘરવાળી લઈ લીધી, છતાં ભગવાને એને ઉપર કેટલી કૃપા કરી. અને એ પણ બાલી પણ સમજી ગયો કે આ પોતે પરબ્રહ્મ છે. એને ભગવાનને એટલું જ કીધું કે પ્રભુ તમે મારા પુત્રને હાથ જાલો. એમ ન કહી દે કે અંગદ આ પ્રભુ છે, તમે જઈને મારે એના હાથ પકડી લ્યો પ્રભુના. પણ અહીંયા બાલીને ખબર હતી કે જો મારો અંગદ પ્રભુના હાથ પકડશે ને તો એક તો સ્વભાવ તો ચંચલ છે અને ઉપરથી જાતિનો બાનર છે, એનો કઈ કહેવાય ને ક્યાં ક્યાં ઠેકડા મારે ભગવાનને મૂકીને. એટલે પોતે ભગવાનને જ કીધું છે કે પ્રભુ તમે અંગદનો હાથ પકડો. કેમ કે જેને પ્રભુ પકડી લે છે ને એ ક્યારેય ન મૂકી શકે મારા બાપ. આપણે પકડીએ જરી કષ્ટી આવી જાય તો આપણે મૂકી જ દઈએ, કેમ કે કષ્ટી આપણે સહન થતી નથી. એટલે કહેવાનો છે કે તમે તમારા વડીલો જે હોય એને સર્વસ્વ સમર્પણ કરી જ દેવાનું. વડીલોને હાથમાં પોતાનો હાથ પકડાઈ દેવાનો, તમે એના હાથ તમે નહીં પકડતા. કેમ કે તમારી ઉપર જરી કષ્ટી આપશે ને તો તમે તમારા વડીલના કે તમારા ગુરુના હાથ છોડી શકશો. પણ તમારી ઉપર જે દિવસ કષ્ટી આવે और તમે તમારા હાથ તમારા વડીલને અથવા તમારા ગુરુને પકડાવી દીધા છે તો એ ગુરુ તમને મૂકશે ને, એ તમને પાર ઉતારે જ પાર કરશે મારા બાપ. પછી જ્યારે ભગવાને અંગદનો હાથ જાલી લીધું, લક્ષ્મણને કીધું કે લખન જાઓ સુગ્રીવનો રાજ તિલક કરો અને અંગદને યુવરાજ પદ આપી દો. બધા કિષ્કિંધામાં ગયા છે અને
સુગ્રીવનો રાજ્યાભિષેક થાય છે. અને અંગદને યુવરાજ પદ આપવામાં આવ્યો છે. તે કાલ વર્ષા ઋતુ આવી ગઈ છે. बरसा काल में गनब छाए, गरजत लागत परम सुहाए. આ બાજુ ભગવાન વર્ષા ઋતુનું આગમન થઈ ગયા છે. સુગ્રીવ કિષ્કિંધાનો રાજ સંભાળવા મળ્યા છે. ભગવાન કંદરાઓમાં રહીને ચતુર્માસ વાસ કરી રહ્યા છે. ઘન ઘમંડ નવ ગરજત ઘોરા, પ્રિયાહીન ડરપત મન મોરા. ભગવાનને માતા જાનકીની બહુ યાદ આવી રહી છે. પણ કરી શું કચે કે અહીંયા ભગવાન ચતુર્માસમાં ફસાઈ ગયા છે. આગળનો પ્રસ્થાન થઈ શકતા નથી. અને જ્યારે સુગ્રીવને કીધું કે હવે તમે રાજ કરો, પણ એ પહેલા જે બાંધછોડ થઈ ગઈ હતી કે સુગ્રીવે કીધું કે પ્રભુ તમે ચિંતા કરો, હું પૂરી કોશિશ કરીશ માતા જાનકીને ખોજવામાં. હું તમારે જોડે જ છું પ્રભુ. પણ ચતુર્માસ પૂર્ણ થઈ ગયો છે. અને ચતુર્માસ પૂર્ણ થયા બાદ ભગવાન લખનને કહી રહ્યા છે કે લખન, મને લાગે સુગ્રીવ ભૂલી ગયા છે. અને 4 મહિના સુધી આપણે અહીંયા કંદરાઓમાં રહીએ છીએ, આ ડુંગર ઉપર રહીએ છીએ, છતાં એકય વાર મળવા માટે સુગ્રીવ આવ્યા નથી. એટલે હવે છે ને હું હવે રહું, હું જઈને કાલે સુગ્રીવને મારી જ નાખું. આ સુગ્રીવને કાલે મારી નાખવાનો ઈ ભૂલી ગયા છે કે મારા ઈ જ બાન છે જેના તમે બાલીને માર્યો. લખનજી કહી રહ્યા છે ભગવાન કાલે શું કામ મારું, આજે જ મારો ને જઈને આપણે આજે જ મારી નાખીએ એને. ભગવાન કહે કે નહીં, ઈ મારા ગમે જેવો છે મિત્ર છે. કે સુગ્રીવ સુદ મોર વિસારી, પાવા રાજ કોસ પુરનારી. કે જે માણસ મને ભૂલી જાય, એ પોતાના રાજ મળી ગયો, નારી મળી ગઈ, એના પ્રેમ મેં મને ભૂલી ગયા છે. એટલે હે લખન, કાલે આપણે એને મારી જ નાખવું છે. એનો એ બાંધ છે જેનાથી આપણે બાલીને માર્યા છે. હવે લખન કે નહીં પ્રભુ આજે જ મારવું. કેમ કે અહીંયા ભગવાન કહેવા માંગે છે કે અગર તમને કોઈ ક્રોધ આવતા હોય ને તો એને કાલ માટે જવા દેજો, એનો તરત પરિણામ નહીં આવે. જો તમે એ કાર્ય તરત કરશો ક્રોધનો તો એનો પરિણામ ગલત જ આવશે. ભગવાન કે ગમે જેમ છે તો મારો મિત્ર. લખન ઈ ગમે જેવો છે તો મારો મિત્ર, એટલે એને કાલે મારશું. જો આજ હા સુધી એને સદબુદ્ધિ આવી જાય તો કઈ વાંધો નથી. એટલે મિત્રની જોડે મિત્રતા કેમ લેવાવી ભગવાન પોતે કહે છે. પછી લખન કહે કે પ્રભુ હું જાઉં છું. ભ્રાતા લક્ષ્મણ કિષ્કિંધા ગયા છે. હવે જયારે રસ્તામાં લખન હતા ત્યાં કિષ્કિંધાની અંદર હનુમાનજી વિચાર કરી રહ્યા છે કે આ સુગ્રીવ ભગવાનને દીધેલા વચન ભૂલી ગયા છે, હવે કરવું છે. જો ભગવાનને ક્રોધ આવ્યો તો એનો રાજપાટ તો જાય, એના પ્રાણ પણ વહી જાય. यहाँ पवन सुत हृदय विचारा, राम काज सुग्रीव विसारा. निकट जाई चरणन सिरनावा, चारे विधि कही समझावा. કે ભગવાન રામના કાર્ય એને વિસરી દીધું છે ને એને જે વચન આપ્યો હતો કે માતા જાનકીને શોધ અમારે કરવી છે, પણ આજ રાજપાટના ચક્કરમાં સુગ્રીવ ભૂલી ગયા છે. ત્યાં હનુમાનજીને સમાચાર મળ્યા કે ભ્રાતા લખન આયા છે. અને જ્યારે લખનજીની ખબર પડી તો સુગ્રીવ હનુમાનજી વિચારમાં પડી ગયા કે આજ સુગ્રીવનો હારો નથી. કેમ કે લખન તો બહુ ક્રોધી છે, એ આજે સુગ્રીવને મારી નાખશે.
એટલે સામે હનુમાનજી ચાલ્યા છે, સુગ્રીવને સમાચાર મોકલ્યા છે, પણ જ્યારે લખનજીને પાસે પહોંચ્યા તો લખનજીને લઈને જ્યાં શયન કક્ષ હતા સુગ્રીવના, ઈ શયન કક્ષ में એમ સંતો કહે છે કે ઈ શયન કક્ષ में લખનજીને ભગવાન રામદૂત અતુલિત બલધારી જ્ઞાનીના અગ્રગણ્ય એવા જે સર્વ ગુણ સંપન્ન હનુમાનજી હતા, ઈ શયન કક્ષ में લક્ષ્મણજીને લઈને ગયા છે। કા પૂરે રાજ્યની અંદર કોઈ બીજા બેસાડવાની જગ્યા નહોતી, પણ સંતો કહે છે કે એવું નહોતું। હનુમાનજી ચતુર હતા, જ્ઞાની હતા, વિવેકશીલ હતા, એટલે લખનજીને સીધે સુગ્રીવના શયન કક્ષમાં લઈ ગયા, જે પલંગ पे બેસવાનો ઇશારો કર્યો કે ભ્રાતા લક્ષ્મણ બેઠો। અને લખનને જોયું કે આ તો કોઈ સીટ નથી, કોઈ ગાદી નથી, આ તો એક કામી પુરુષનો પલંગ છે, એને ઉપર આપણે કેમ બેઠશું? ત્યારે લક્ષ્મણજીને કીધું કે હનુમાનજી તમને વિવેક તો છે, આ કામી પુરુષનો પલંગ છે, એના ઉપર તમે મને બેસાડો છો? ત્યાં હનુમાનજીએ કીધું કે પ્રભુ એક તો નારીને બિછુડ में बन बन भटकता था सुग्रीव, એમે જ્યારે પ્રભુ રામચંદ્રજીની કૃપા થઈ એને ઉપર, તો એને રાજ્ય મળ્યો, એની પોતાની પત્ની પર એને મળી, એટલે અને પ્રભુ અમે સંસારી છીએ, કામી પુરુષ છીએ, એટલે પ્રભુ કાર્ય થોડો મોડો થયો છે, આપણે વિસરી ગયા છે, ભૂલી ગયા છીએ, એને માટે અમે ક્ષમા માંગીએ। નહીં, મારી કોઈ ગણતરી નહોતી તમને અહીંયા શયન કક્ષ સુધી લાવવાની, પણ મારે એટલું જ સમજાવવું છે કે સુગ્રીવ એક કામી પુરુષ છે, એક જીવ છે, એને બધું સુખ પ્રાપ્ત થયો, એટલે પ્રભુ કાર્ય ભૂલી ગયા છે, હવે વિલંબ નહીં થાય, હવે પ્રભુ કાર્ય में વિલંબ નહીં થાય, નહીં તો સુન સુગ્રીવ પરમ ભયમાના। ત્યારે લખન કિષ્કિંધા में આવ્યા છે, ત્યારે સુગ્રીવને બહુ ભય લાગ્યું કે આજે હું નહીં બચું, કેમ કે પલંગ पे બેસાડવાની તુલસીદાસજીએ પણ ચોપાઈ જ લખી છે, પલંગ ઉપર જ બેસાડ્યા છે, અને રાજભવનમાં ગાદીઓ ન હોય, કાર્યબેનથી મંદિર લે આવે, ચરણ પખારી પલંગ બેસાડે, કેમ કે આ જીવ છે એ પોતાનો કાર્ય ભૂલી જાય, એને માટે હનુમાનજીએ બહુ યુક્તિથી લક્ષ્મણજીનો ક્રોધ શાંત કર્યા છે। બધા મંત્રીઓને સાથે લઈને સુગ્રીવ ભગવાન રાઘવેન્દ્ર સરકારની શરણમાં આવ્યા છે, કેમ કે ભક્ત વત્સલ છે, એ કોઈ દિવસ ક્રોધ કરે ને। છોકરા આપણે અમે વિચાર કરીએ, આપણે બાળકને કોઈ ભૂલ થઈ જતી હોય તો કા આપણે એને મારવા જાનથી તો મારતા નથી, એને સમજાવીએ, થોડો ઠપકો દઈએ અને જરીક આંખ દેખાડીએ, એવી રીતે આજે પ્રભુએ લક્ષ્મણજીને મોકલ્યા છે આંખ દેખાડવા માટે, અને પ્રભુ તે માફી માંગીને સુગ્રીવે ત્યાં એક નિર્ણય લીધું કે જાઓ માતા જાનકીની શોધ में બધાઈ વાનર સેનાઓ લાગો, અને જેટલી સેના છે આજુબાજુ જેટલા છે બધી જગ્યાએ સમાચાર મોકલો કે માતા જાનકીની શોધ में નીકળી જાઓ। તો બધા શોધ में નીકળ્યા છે, અને બધે ટર્મ્સ એન્ડ કન્ડિશન समय मर्यादा आपी दीदी कि 1 महीना ने अंदर माता जानकी नी शोध करीने पाछा आवुं, और जे शोध करीने पाछा न आवे अथवा जो पाछा करीने आवे और आवीने कही दे के हमणे केम भानर छे भाई। सुग्रीव ने खबर हती कि जेवी रीते हूँ प्रभुनो काम भूली गयो हतो एवी रीते आ मारी सेना पण भूली सके छे, एटले एने बीक पहले आपी दीदी कि जो माता जानकी नी शोध कर्या वगर आव्या तो बधाने मृत्यु दंड देवाना छे। આવી રીતે કન્ડિશન રાખીને બધેને મોકલ્યા છે, ચારો દિશાઓ में મોકલ્યા છે। છેલ્લે છેલ્લે નીલ, અંગદ, હનુમાન, જામવંત આ મુખ્ય સેનાપતિઓ રહી ગયા છે, અને એને દક્ષિણ દિશામાં મોકલવામાં આવે છે। સુનમુ નીલ અંગદ હનુમાન जामवंत मति धीर सुजाना, सफल सुबट मिली दक्षण जाऊ, सीता सुद पूछऊ सब काहू। જ્યારે નીલ
અંગદ, હનુમાન, જામવંત આમ મુખ્ય ગણે રહી ગયા. પછી સુગ્રીવે કીધું કે આ જે કન્ડિશન છે એ તમને પણ લાગુ પડે છે. તમે દક્ષિણ દિશામાં જાઓ, બધી જગ્યાએ પૂછો, માતા જાનકીની શોધ કરીને આવો. હવે તમે વિચાર કરો, બધે જવાન નીલ, નલ, અંગદ, હનુમાનજી આ બધે જવાન હતા, પણ જામવંતજી બુઢા હતા. એટલે એ લોકોને જોડે એક બુજુર્ગને મૂક્યા છે, કેમ કે જે સત્કાર્ય में બુજુર્ગની રજાઓ, આપણા વડીલો જેને જોડે હોય એ સત્કાર્ય હંમેશા સફળ થાય, કોઈ દિવસ ફેલ ન થાય. જે સત્કાર્ય में વડીલો ન હોય એ સત્કાર્ય કોઈ દી પૂરો ન થાય. એટલે અહીંયા બધાને જોડે જામવંતજીને મોકલ્યા છે. અને હનુમાનજી જ્યારે પ્રભુના પગે લાગવા ગયા કે પ્રભુ હવે મને રજા આપો, ત્યારે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારે હનુમાનજીને મુદ્રિકા આપી કે તમને જ્યાં સીતા જડે મિલે એને મારી આ મુદ્રિકા આપજો. એ એક પહેચાન છે. બન બન માતા જાનકીને ખોજી રહ્યા છે. પણ અહીંયા જ્યારે માતા જાનકીને ખોજતે ખોજતે બધે બાનરો ભૂખ તરસને લીધે વ્યાકુલ છે. એ વ્યાકુલતા में હનુમાનજી ને કીધું કો કે પ્રભુ હનુમાનજી કાંઈક કરો, હવે બહુ ભૂખ લાગી છે. ત્યાં હનુમાનજી એક ડુંગર ઉપર ચડીને અને જોવે છે કે એક ડુંગરની કંદરામાં તે ગુફામાં તે બગલાઓ આવા જવાનો ચાલુ રાખે છે. એ કંદરામાં જરૂર પાણી હોવો જોઈએ. देख जाय उपवन बर सर्वगत बहु कोंज मंदिर एक रुचिर तह बैठनार नभ पुंज. ई गुफा ने अंदर बधे बानरों ने लईने हनुमानजी पહોંચ્યા છે. ત્યાં શું જોવે છે કે બહુ સુંદર એક ઉપવન છે. નાના પ્રકારના ફલ ફૂલોના ઝાડ છે, બીચમાં સરોવર છે. અને ત્યાં એક નારી તેજ પુંજ બેઠી છે, તપસ્વીની કોઈ તપસ્યા કરી રહી છે. ઈ મેરુ સાવર્ણિકની પુત્રી સ્વયં પ્રભા હતી, જે પોતાની તપસ્યા કરતી હતી. ત્યાં જ બધે જઈને પહેલે પ્રણામ કર્યા છે. અને પ્રણામ કરે ત્યાં સ્વયં પ્રભાજી પોતાની આંખો ખોલીને જોવે છે કે આ તો પ્રભુના ભક્તો લાગે છે. બધાને રજા આપે એટલે તમે તમારા ફલ ફૂલ ખાઈ લો, તમારે પાણી પી લો. ત્યારે હનુમાનજી માતા સ્વયં પ્રભાને કહે છે કે માં, અમે પ્રભુ કાર્ય કરવા માટે આવ્યા છીએ, પણ એવું લાગે છે કે હવે પ્રભુ કાર્ય અમારાથી કેમ સફળ નથી થતું. ત્યાં સ્વયં પ્રભાજી કહે છે કે હનુમાન, તમે એક કામ કરો, બધા જણા આંખો બંધ કરો, હું તમને એ દિશાની તરફ મૂકી દઉં છું. ત્યાં બધાએ આંખો બંધ કરી છે. સ્વયં પ્રભાજીએ પોતાના તપોબળે બધાને સમુદ્રને કિનારે લઈને મૂકી દીધા છે. હવે સમુદ્રને કિનારે બધાને લઈને મૂક્યા. ત્યાં આંખો ખોલી તો આગળ તો પૃથ્વી જ નથી, દરિયો દરિયો જ. હવે તો બધે વ્યાકુળ કે હવે શું કરવું, અહીંયાથી આગળ જવું કેમ. જામવંતજી, હનુમાનજી, નલ, નીલ, અંગદ આ બધે વ્યાકુળ થઈ ગયા કે હવે પાછા તો વળી શકતા નથી, કેમ કે પાછા જાવું તો શું મોડો લઈને જાવું. એટલે કરતા અહીંયા દરિયાને કિનારે બેઠીને પોતાના જીવન સમાપ્ત કરી દેવું છે. જ્યારે એટલી વાતો ચાલતી હતી ત્યાં दूर एक जगह पे संपाति नामनो एक गिद्ध रहता था. जय विद कथा कय बहुभाती गिरी कंद रासुनि संपाति बाहर होई देख बहु कीसा मोर आहार दीन जगदीशा. इस समय જ્યારે બાનરો બોલ બોલ કરતા હતા, ઈ બોલ સંપાતીને કાન में પડ્યો. ત્યાં કંદરામેથી નીકળીને બહાર આવ્યા
અને બહાર આવીને જોયો તો કેટલા બાનરો છે. ત્યાં ભગવાનને જોડે પ્રાર્થના કરતા હતા કે પ્રભુ તમારો બહુ મહિમા છે, તમારી બહુ કૃપા છે, આજ મને તમે મારો આહાર આપી દીધું છે અને મારી પાંખો નથી, કેમ કે સંપાતિજીને પાંખ નહોતી. એ પાંખો કેમ બળી કે જ્યારે એ ફૂલ જોવાનીમાં હતા એ સમય એના એક અહંકાર એવો ઉભો થયો કે જઈને મારે સૂર્યદેવને પકડી લેવું છે. એટલે એ સૂર્યની તરફ ઉડાન વળી અને સૂર્યદેવના એટલા તેજ હતા કે એની પાંખો બળી ગઈ અને પાંખો બળી ગઈ પછી ધરા ઉપર પડ્યા અને ધરા ઉપર પડ્યા તો એ ભગવાન જોડે પ્રાર્થના કરતા ત્યારે આકાશવાણી થઈ કે જે દિવસ રામજીના સૈનિકો રામ સીતાજીની ફોજમાં આવશે તે દિવસ તમને નવી પાંખો ઊભી થઈ જાય. એના ઇંતજારમાં સંપાતિ ત્યાં રહેતા હતા. પણ દૂરથી જોયા બાનરો આવ્યા છે એને ખાવા માટે દોડ્યા છે, ખાવ ખાવ કરતા. આજે તો ભગવાને મારી ઉપર પૂરી કૃપા કરી દીધી છે, આજે હું મૂકવાનું નથી. હવે જ્યારે મારો એક વિશાલ કાય ગિદ્ધને આવતા જોયા ત્યાં હનુમાનજી કહે છે, હા ભાઈ, એક પક્ષી જટાયુ હતું જેને માતા સીતાની ખોજ માટે બચાવવા માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા. એક તમે છો જે રામદૂતોને ખાવા માટે દોડી રહ્યા છો. ત્યારે એટલો કીધું ત્યાં ગિદ્ધરાજ ઊભા રહી ગયા છે. સંપાતિજી ઊભા રહી ગયા ને પૂછે છે કે જટાયુ એને પ્રાણ આપી દીધા, કારણ શું? ત્યારે સંપૂર્ણ કથા હનુમાનજીએ બતાવી કે જ્યારે સીતાજીને હરણ થઈને જતા હતા ત્યારે જટાયુજી લડ્યા હતા માતા જાનકીને બચાવવા માટે અને એ વીર ગતિને પ્રાપ્ત થયો. પ્રભુએ એને મોક્ષ આપ્યો છે. ત્યારે સંપાતિજી કહે છે કે જટાયુ તો મારા ભાઈ હતા, એ પ્રભુ કાર્ય માટે પોતાનું શરીર ત્યાગી દીધું છે. જ્યારે એટલો સમાચાર મળ્યા ત્યાં જટાયુજીને યાદને સંપાતિજીએ જે ક્રિયાઓ થતી હતી ઉત્તર ક્રિયાઓ પૂર્ણ કરી છે. તિલાંજલિ દીધી. પછી ભગવાન રામના દૂતોની કથા સાંભળી, માતા જાનકીના હરણની વાતો સાંભળી. ત્યાં સંપાતિજીને નવી પાંખો ઉગી છે અને નવી પાંખો ઉગી ત્યાં તો સંપાતિજીને વિશ્વાસ થઈ ગયો છે માતા જાનકીની શોધમાં આવેલા છે. અને સંપાતિજીએ જોયું કે ત્રિકૂટ में लंका ने अंदर अशोक वाटिका ने अंदर माता जानकी अशोक वृक्ष ने नीचे बैठी છે. ત્યારે સંપાતિજી કહે છે કે હનુમાન, હે અંગદ, હે જામવંતજી, હું તમને બતાવું છું કે અહીંયાથી દક્ષિણ દિશામાં લંકા નામનો એક રાજ્ય છે. એ લંકાની અંદર અશોક વાટિકામાં માતા જાનકી બેઠી છે. હું અહીંયાથી ચોક્કસ જોઈ શકું છું, ચોખ્ખો જોઈ શકું છું. એટલે ત્યાં તો બધે હર્ષની લાગણી જાગૃત થઈ કે માતા જાનકીની આપણે શોધ સંપૂર્ણ કરી. પણ ત્યાં જાય કોણ? હવે તો જવા માટે બધે નિર્ણય કરવા મળ્યા. ત્યાં સંપાતિજી કહે છે કે એ પણ હું બતાવી દઉં કોણ જઈ શકે છે કે જે 100 જોજન આ દરિયાને લાંગી શકે એ જઈ શકે છે. એટલો કહીને પ્રભુ ધામે સંપાતિજી વહી ગયા છે. હવે તો ત્યાં બેઠકો થવા મળી છે કે માતા જાનકીની શોધ માટે કોણ જાય. હવે એક બલવાન પર બધે 100 જોજન નો નામ સાંભળ્યો એટલે બધે બી ગયા. 100 જોજન કેટલો થાય? 1200 કિલોમીટર. હવે જે માણસ 1200 કિલોમીટર ઉડી શકે, જાય, છલાંગ મારી શકે અને 1200 કિલોમીટર પાછા આવી શકે, એ જ માતા જાનકીના કામ સફળ કરીને આવી શકે. બડી મુશ્કેલથી મારું જામવંતજી પૂછી રહ્યા છે, ભાઈ કોઈ છે એવો બલવાન જો આ દરિયાને લાંગી શકે? બીતા બીતા એક વાનર બોલ્યો કે હું 50 જોજનનો મેં અભ્યાસ કરેલો છે, હું 50 જોજન આગળ જઈ શકું છું. ત્યાં જામવંતજી કહે, વાહ વીર વાહ, બહુ સરસ, તમે 50 જઈ શકો છો. ત્યારે એટલો સાંભળ્યો તો એક બીજો બોલ્યો કે હું 70 યોજન. ત્યારે થોડી લાગણી જાગૃત થઈ. જામવંતજી બિરદાવવા મળ્યા છે. ધીમે ધીમે કરીને એક કહે છે કે મેં એક વાર અભ્યાસ કર્યો 90 યોજન સુધી,
હું રમતા રમતા 90 યોજન સુધી કૂદી ગયો હતો, એટલે હું 90 યોજન જઈ શકું છું. જામવંતજી કહે ધન્ય હો તારા માટે, બસ થોડોક રહ્યો છું, કોક થોડોક ઓર આગળ વધો. પણ જો તમે 1 કિલોમીટર પણ રહી જાઓ, 99 યોજન સુધી તમે કૂદો તોય દરિયામાં જ પડો. એના કરતા 100 વાર જીનો જોઈએ આપણે તો. અને ત્યાં તમારે જામવંતજીને થોડું ખલબલી થવા મળી કે ધક્કાર હે તમારી જવાનીને. તમે કહો છો કે તમે જવાન છો? અરે તમારા જેવડા હું હતો ને ત્યારે તો હું કેટલી વાર તો મારા આ પૃથ્વીના આટા મારી ગયો. ત્યાં અંગદજીને થોડો જોશ આવ્યો ને અંગદજીએ કીધું કે અંગદ કહ્યું જાઉં મેં પારા जियतन से कछु फिरती वारा जाओ मंत कह तुम सब लायक पठायहि केम सबहि कर नायक. જ્યારે અંગદજી જોશ આવ્યો અને જોશ મેં કીધું કે રહેવા દો, હું 100 યોજન જઈ શકું છું, પણ મને થોડી બીક છે કે હું પાછા ફરીને ન આવી શકું. હું પાછા કેમ ફરું એ સંશય છે. ત્યાં જામવંતજીએ ના પાડી કે નહીં અંગદજી તમે રહેવા દો, કેમ કે બધે તમને નાયક બનાવીને અમારે જોડે મોકલ્યા છો અને તમે ભવિષ્યના અમારા કિષ્કિંધાના રાજા છો, એટલે તમને ન મોકલાય. ત્યારે જામવંતજીની નજર હનુમાનજી पे પડી. હનુમાનજી એક ખૂણા ઉપર બેઠા છે આરામથી, રામ 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 રામ, કઈ બોલતા નથી, કઈ ચાલતા નથી, બસ રામ નામ જપતા જાય છે. તાઈ જામવંતજીને જોયું અને હનુમાનજી આ કાર્ય સંપૂર્ણ કરી શકે છે, પણ આ બલ બુદ્ધિ બલને ભૂલી ગયા છે પોતાના. કેમ કે હનુમાનજીને પણ શ્રાપ લાગેલો એક સાધુનો કે તું તારા બલને ભૂલી જશે, તને જે દિવસ તારા બલને કોઈ યાદ અપાવશે ને તે દિવસે તારો બળ પાછા પ્રાપ્ત થઈ જાય. એટલે જામવંતજી કહી રહ્યા છે કે કૈરી છે પતિ સુને હનુમાના કા ચુપ સાધ રહેવું હે બલવાના. કહે હનુમાન તમે કેમ શાંતિથી બેઠા છો, તમને ખબર નથી? પવન તને બલ પવન સમાના, કે તમને ખબર નથી તમારો બલ કેટલું છે? પવનને સમાન તો તમારો વેગ છે, તમે પવન પુત્ર કહેવાઓ છો, છતાં તમે શાંત બેઠા છો. બોધિ વિવેક विज्ञान निदान, કે बुद्धि में ज्ञान में और विज्ञान में તમારા તે સમાન કોઈ છે નહીં. તમે બધે में નિપુણ છો, છતાં તમે શાંત બેઠા છો. અલે છેલ્લો કીધું છે જામવંતજીએ કે કવલ સો કાજ કઠિન જગ માહી જા નહીં તાત તુમ હી પાઈ. કે એવો આ જગત ની અંદર કયું કાર્ય છે જે તમે સંપૂર્ણ ન કરી શકો, તમે બધી કાર્ય સફળ કરી શકો છો. અને જ્યારે પ્રભુ કાર્યની વાત આવી છે, હનુમાનજીને પોતાનો બળ યાદ આવ્યો છે, અને યાદ આવ્યો ત્યારે ધૂમ ઓર જય સિયારામ કરીને હનુમાનજીએ પોતાનો વિશાળ રૂપ ધારણ કરી લીધું. કેમ કે જામવંતજીએ કીધું જ હતું કે રામ કાજ લગી તબ અવતારા, કે તમારો અવતાર જ રામ કાજ માટે થયો છે. અને તમે છાના માના બેઠા છો. પ્રભુ રામ હાટુ તમારો આ જન્મ થયો છે. એટલો ખબર પડી ત્યારે જય શ્રી રામ કહીને હનુમાનજીએ પોતાનો વિશાળ રૂપ ધારણ કર્યો છે. અને કીધું કે જામવંતજી તમે મને કહો, તમે કહો તો હું પૂરી લંકાને ઉપાડી અહીંયા લઈ આવું. તમે કહો તો માતા જાનકીને બધે રાક્ષસોને મારીને હું અહીંયા રાક્ષસોને મારીને અહીંયા માતા જાનકીને લઈ આવું. બસ તમે કહો. પ્રભુ કાર્ય માટે મારો જન્મ છે, તમે કહી દો તો હમણાં હું બધી પલ ભર મેં બધું પૂરો કરી દઉં. ત્યારે જામવંતજીએ કીધું નહીં ભાઈ ખમ, આપણે એટલો નથી કરવાનો. આપણો ખાલી જો કામ ભગવાને હોપ્યો છે એ જ કાર્ય પૂરો કરવું છે.
પહેલે તમે તમારો રૂપ નાનો કરો તાકી અમે હરકી રીતે વાતો કરી શકીએ. હનુમાનજી નાના રૂપમાં આવ્યા ને ત્યારે જામવંતજી કહી રહ્યા છે કે પ્રભુએ અમને ખાલી એટલો સોંપ્યો છે કે તમે જાઓ ને માતા જાનકીની શોધ લગાવીને આવો, સીતાજીની ખબર લઈને આવો, એટલો કામ છે આપણો, બીજો કાંઈ કરવાનો નથી. કઈ તમે મારે વિચાર કરતા હો કે લંકામાં જઈને ઉત્પાત કરીને મારે તમે લંકા જઈને અહીંયા ઉપાડી લાવો, એ નહીં કરતા. કેમ કે મહિમા પ્રભુની છે અને પ્રભુની મહિમા માટે તો પ્રભુને જ આગળ લાવવું પડશે. ત્યાં હનુમાનજી પૂછી રહ્યા છે કે જામવંત મેં પૂછું તો ही ઉચિત શિખાવન દીજો હોય કે હે જામવંતજી તમે મને ઉચિત શિખામણ આપો, હું શું કરું શું કરીને ન આવું. અગર આપણે વિચાર કરીએ ને નાનકડો જેવો, અંગદજી કહેતા હતા કે અંગદ કહ્યું જાઉં મેં પારા, મેં પારા ત્યાં મેં આવ્યો છું, કાચું સંશય મને ફેરતી વાર કે મને સંશય છે હું વાપસ ન આવી શકું. કેમ કે ત્યાં મેં આવ્યો છે કે હું આ દરિયાને લાંગી જાઉં, પર અહીંયા હનુમાનજીએ કઈ અહંકાર નથી કે હું લાંગી જાઉં. કેમ કે પ્રભુને માટે જ અવતાર થયો છે, પ્રભુના સેવા કરવા માટે જન્મ લીધું છે. એટલે હનુમાનજી પારે જાવી શકે છે, લંકાને ઉપાડીને લાવી શકે છે અને રાક્ષસોનો બંધ કરીને આવી શકે છે. પણ અહીંયા આપણે જે વડીલોનો સન્માન માટે વડીલો જે રસ્તો બતાવે એ રસ્તા ઉપર આપણે ચાલીએ, એ આપણે હનુમાનજી આપણને શીખવાડે છે. આજકાલની પ્રજા બાર વડીલોને ખૂણામાં મૂકી દે છે. એને એટલી ખબર નથી કે જે વડીલે પોતાના સર્વસ્વનો છાવર કરીને તમને ઉછેરીને મોટા કર્યા છે, અને એ સમયે જ્યારે એ પોતાના શરીરને નિઢાલ જોવે છે, તમારી તરફ આશા ભરી નજરોથી જોવે છે, અને તમે એને પછી નિરાદર કરો છો. હવે એનો સન્માન કરવો જોઈએ, એનાથી પૂછીને પગલા ભરવો જોઈએ, તો એ કાર્ય તમારો હંમેશા સફળ થાય. और जे परिवार के अंदर वडीलों नो निरादर थातो होय, जहाँ सन्मान वडीलों नो थातो होय, ई जगह कोई दिवस सुख संबंध भी बधे ज नहीं, रिद्धि सिद्धियों बात करे ने. केम के हनुमान जी अपने स्पष्ट कहे छे के हूँ पूछीने आगळ वधुं छुं तो मारो लंका जावानो काम सफल थयो हतो. तो तमे तमारा गमे जे काम करता हो तमे पूछीने करशो तो तमारा बधे कार्यों सफलता छे. हूँ ई ज कहूं छुं के ज्यां सत्कर्मो थता हो, सारा कामो थता हो, एना माटे एक बार वडीलोनी सलाह तो लई ज लेवी जोईए. केम के एने पाछे अनुभव बहु लांबो होय, आखा जीवननो अनुभव होय, ई तमारा कार्यने कोई दिवस विफल थावो न जोईए. हनुमानजी जामवंतजी ते पूछीने आगळ बढ़्या छे के जामवंत में पूछूं तो ही उचित सिखावन दीजो मोही के सारी सिखावन. त्या जामवंत जी हनुमान जी ने कही रिया छे के इतना करो तात तुम जाही, सीते देख कहूं सुधी आई. के खाली तमे सीताजी ने जोई आवो और आवीने हमने समाचार आपो तो આગળનો વિચાર કરીને આપણે આગળ વધીએ ને પ્રભુને આ સમાચાર આપીએ તો આપણે अपनो कार्य राम काज सफल थयो गणाय. जो सुनत गावत कहत समझत परम पद नर पावही. હવે જ્યારે હનુમાનજીને એટલો કહી દીધું છે કે આગળ વધો, ત્યાં કિષ્કિંધા કાંડ સમાપ્ત થઈને એટલે હવે સુંદર કાંડ જ્યારે લાગે છે. હવે એ સુંદર કાંડ નામ કેવી રીતે પડ્યું કહું કે હનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કર્યા છે. હવે વિરાટ રૂપ ધારણ કર્યા ને ત્યાં એક પહાડ હતું, એ પહાડનું નામ સુંદર હતું. હવે ભગવાનને જ્યારે ઓળવાનું હતું હનુમાનજીને તો કાંઈક તો જોઈએ ને સપોર્ટ, એટલે એક પગ સુંદર પહાડને ઉપર રાખ્યો છે, જાતે છલાંગ મારવાની છે. અને હનુમાનજી એક છલાંગ મારી છે અને જે બેગ આગળ લાગ્યો ને ઓળવા માટે એટલો ડબલ, એના કરતા ડબલ બેગ પહાડ ને લાગ્યો, એટલે પહાડ સુંદર પહાડ પાતાલ રહી ગયા છે.
એટલે ત્યાં તે સુંદરકાંડનો નામ પડી ગયા છે. હવે ભગવાન પ્રભુ રામના કામ માટે હનુમાનજી આગળ વધી ગયા છે.